નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કચ્છ પહોંચી ગયા છે। ભુજ એરપોર્ટ પર પીએમનું આગમન થઈ ગયું છે અને અહીંયા 5 કલાકનું તેઓનું રોકાણ છે અને અલગ અલગ જે કાર્યક્રમો છે તેમાં તેઓ ભાગ લેશે। ખાસ તો કચ્છને 3 મોટી ભેટ મળવા જઈ રહી છે અને તેનો ખાસ પીએમના હસ્તે આ ભેટ મળવા જઈ રહી છે, તેની રાહ જોવાઈ રહી હતી। પીએમ એરપોર્ટ પર આવી પહોંચ્યા છે। સીધી તસવીરો અમે આપને કચ્છથી બતાવી રહ્યા છીએ। થોડી જ વારમાં આ કાર્યક્રમમાં પહોંચશે પીએમ મોદી। તો આજે કચ્છને 3 મહત્વપૂર્ણ ભેટ મળવા જઈ રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હરીન માત્રાવાડિયા જોડાઈ ગયા છે। હરીન, પીએમ હાલ ભુજ એરપોર્ટ પર પહોંચ્યા છે। સૌથી પહેલા કયા કાર્યક્રમનો શિલાન્યાસ થવાનો છે? ચોક્કસ પહેલા જે રીતના વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજ એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યા છે ને ત્યાંથી તેઓ ધોરડો હેલિપેડ ઉપર પહોંચશે ને ત્યારબાદ તેઓ સીધા જે છે ટેન્ટ સિટીમાં આવશે ને ટેન્ટ સિટીમાં તેમના માટે રજવાડી ટેન્ટ બનાવવામાં આવ્યો છે। ત્યાં તે અલગ અલગ ખેડૂત સંગઠનો છે તેમની સાથે વાત કરશે। એટલે કે જે કચ્છ વિસ્તારમાં ખેતી કરી રહ્યા છે તે બંને વિસ્તારના ખેડૂતો હોય કે શીખ ખેડૂતો હોય, આ તમામ ખેડૂતો સાથે તેઓ જે છે વાતચીત કરશે। તેમને આમંત્રિત કરવામાં આવ્યા છે। અલગ અલગ જે સમાજ છે તેમના આગેવાનો પણ પહોંચ્યા છે, તેમની સાથે તેઓ વાતચીત કરશે। બીજી મહત્વની વાત એ છે કે ત્યારબાદ તેઓ છે તેમનું જે કાર્યક્રમ સ્થળ છે ત્યાં પહોંચશે ને ત્યાંથી અલગ અલગ 3 જેટલા કાર્યક્રમો છે તેનું ભૂમિપૂજન શિલાન્યાસ કરશે। ત્યારબાદ તેઓ 3 વાગ્યાની આસપાસ છે ટેન્ટ તે ફરીથી તે જે કલ્ચર પ્રોગ્રામ છે અને જે સફેદ રણ છે ત્યાં જે છે નજારો માણવા જશે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે તમામ જે ખેડૂતો છે તેમની સાથે મુલાકાત કરશે અને મુલાકાત ચર્ચા વિચારણા પણ કરશે। બીજી એક મહત્વની વાત છે કે જે 3 પ્રોજેક્ટો છે ખાસ કરીને સરહદીય વિસ્તાર છે અને ખેતી ઉપર જે રીતના વધુ મહત્વ આપી અને કચ્છને કઈ રીતે વધુ સમૃદ્ધ બનાવવું, કઈ રીતે વિકાસ કરવો, તેવા અલગ અલગ મુદ્દાઓ પણ ખાસ કરીને વડાપ્રધાનની મુલાકાતમાં આવરી લેવામાં આવશે। સોલાર ઉર્જા થકી કઈ રીતે ખેડૂતોને વધુ મહત્વ આપવું અને બીજી તરફ જે રીતના સરહદી વિસ્તારોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે ઘરે જે મીઠું પાણી પહોંચે ને ખાસ કરીને ખારા દરિયાના ખારા પાણીમાંથી મીઠું પાણી કરવાનો પ્રોજેક્ટ છે ખાસ કરીને તે સૌથી મહત્વનો છે। અને થોડી વારમાં હવે જ્યારે વડાપ્રધાન આવી પહોંચશે અને ખાસ કરીને તમામ જે નેતાઓ છે, મુખ્ય પ્રધાન છે, તેઓ પણ અત્યારે ત્યાં ધોરડો હેલિપેડ પાસે પહોંચી ચૂક્યા છે અને તેમને આવકારવા માટે તમામ નેતાઓ છે ત્યાં પહોંચ્યા છે। જી હરીન, જે લોકો અત્યારે ધોરડો ખાતે પહોંચ્યા છે પીએમના કાર્યક્રમમાં ભાગ લેવા માટે, તેઓ શું કહી રહ્યા છે? કચ્છને જે 3 મોટી ભેટ આજે પીએમ આપવા આવી રહ્યા છે ત્યારે તેઓમાં કેવો ઉમંગ અને ઉત્સાહ દેખાઈ રહ્યો છે? બિલકુલ ઉમંગ અને ઉત્સાહ તો હોય જ, કેમ કે જે રીતના કચ્છમાં ખેતી કરવી તે બિલકુલ અઘરી વાત મનાતી હતી। બીજી તરફની વાત કરીએ તો જે ખેતી જે કરવામાં આવતી હતી આ ખેતી ખૂબ કઠિન મુશ્કેલી હતી। અલગ અલગ ખૂબ મોટા વિસ્તારો છે કે જ્યાં ખેતી પથરાયેલી હતી। આ હવે તેને કેમ વધુ સરળ બને, નવી ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ થાય, સોલાર પ્લાન્ટ સોલાર થકી જે છે કઈ રીતે આધુનિકતા આવે, વીજળીને લઈને કઈ રીતે ફાયદો થાય, આ ઉપરાંત જે દૂધનો પ્લાન્ટ છે, જે સરહદી વિસ્તારમાંથી જે પશુપાલકો છે તેમને કઈ રીતે વધુ રોજગારી મળે, કઈ રીતે કમાણી થાય, આ તમામ મહત્વના પ્રોજેક્ટો છે। અને આ જ પ્રોજેક્ટ પર છે અત્યારે 3 મહત્વના મુદ્દાઓનું જે ભૂમિપૂજન અને શિલાન્યાસ થવાનું છે। એટલે કે કઈ રીતના નવા રોકાણકારો પણ આવે તેની પણ ચર્ચા થશે। બીજી તરફ જે શીખ ખેડૂતોને મળશે, એટલે કે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે દિલ્હીમાં આંદોલન ચાલી રહ્યું છે અને અહીં બીજી તરફ વડાપ્રધાન શીખ નજર એના પર છે। થોડી વાર બાદ વડાપ્રધાન અહીં આવી પહોંચશે અને પ્રથમ જ જે છે તેમના જે રજવાડી ટેન્ટ બનાવ્યું છે ત્યાં પહોંચશે અને અલગ અલગ સમુદાય સાથે તેઓ વાતચીત કરશે। જી હરીન, ખાસ તો જે ડેરી પ્લાન્ટ, સ્વયં સંચાલિત ડેરી પ્લાન્ટનું પણ આજે ઉદ્ઘાટન થવાનું છે। 129 કરોડના ખર્ચે આ પ્લાન્ટ છે એ ત્યાં કચ્છમાં મળી રહ્યો છે। ત્યારે આ પહેલા જે પશુપાલકોનું દૂધ હતું, જે સરહદ ડેરી છે તે અમૂલને મોકલતી હતી અને ત્યાર પછી એમાંથી પેકિંગ થઈને એ પાછું કચ્છમાં આવતું હતું અને ત્યાં વેચાતું હતું। હવે આ પ્લાન્ટ અહીંયા સ્થપાવવાથી અને એ પણ સ્વયં સંચાલિત આ પ્લાન્ટ છે ત્યારે પશુપાલકોનો કેટલો મોટો લાભ? બિલકુલ સ્વયં સંચાલિત પ્લાન્ટ છે ને રોજનું 2 લાખ લીટર દૂધ ઉત્પાદનનું જે થઈ રહ્યું છે તે સૌથી મહત્વની પણ એ જ વાત છે, કેમ કે જે રીતના આ વિસ્તારમાં બિલકુલ પછાત વિસ્તાર માનવામાં આવતો હતો અને ક્યાંક ને ક્યાંક હવે તેને કઈ રીતે વિકાસ કરવો તેને લઈને અલગ અલગ જે
અલગ અલગ પ્રોજેક્ટ સ્થાપવામાં આવી રહ્યા છે, તેને કારણે સરહદીય વિસ્તારોમાંથી કઈ રીતે જે ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો સમૃદ્ધ બને, લોકોને રોજીરોટી મળે, આ તમામ જે મુદ્દાઓ છે તેના ઉપર બિલકુલ હવે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને અલગ અલગ પ્રોજેક્ટ થકી આ તમામ જે મુદ્દાઓ છે, આ વિકાસના મુદ્દાઓ છે, આ વિસ્તારના મુદ્દાઓ છે, તેના પણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને પ્રોજેક્ટ છે આ મોટાભાગના પ્રોજેક્ટ છે 2022-23માં પણ પૂર્ણ થઈ જશે ને ત્યારે તમામ જે આ વિસ્તાર છે તેને એક અલગ ઓળખ મળશે. જી હરીન, પીએમ અત્યારે ભુજ એરપોર્ટ ખાતે પહોંચી ગયા છે, ધોરડો ખાતે થોડી જ વારમાં આવવાના છે. કેટલી વાર લાગી શકે છે અને હાલ કયા કયા આગેવાનો ત્યાં પહોંચ્યા છે? વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના જે આગેવાનો છે તે બિલકુલ તે ધોરડો હેલિપેડ ખાતે પહોંચી ચૂક્યા છે અને થોડી વારમાં વડાપ્રધાન પણ ત્યાં પહોંચી જશે. થોડી વાર એટલે કે 15 મિનિટની સમયની અંદર તેઓ જે છે અહીં પહોંચશે અને ત્યારબાદ સીધા તેઓ ટેન્ટ સિટી ખાતે આવશે. ટેન્ટ સિટી ખાતે આવી અને ત્યાં જે અલગ અલગ ખેડૂત ભાઈઓ છે તેમની સાથે પણ તેઓ મુલાકાત કરવાના છે, તેમની સાથે વાતચીત કરવાના છે. ત્યારબાદ તેઓ જે સભા સ્થળ છે ત્યાં જશે. ત્યાં જે અલગ અલગ 3 પ્રોજેક્ટ છે તેમનું જે ખાતમુહૂર્ત શિલાન્યાસ કરશે અને ત્યારબાદ તેઓ જે છે તેઓ જે કલ્ચરલ કાર્યક્રમ છે ત્યાં પહોંચશે, સફેદ રણ છે તેનો નજારો માણશે. એટલે ક્યાંક ને ક્યાંક હવે થોડી વારમાં બસ રાહ જોવાઈ રહી છે, થોડી વારમાં વડાપ્રધાન છે તે ધોરડો હેલિપેડ ખાતે પહોંચશે. જી હરીન, બીજી ખાસ વાત એ છે કે રણમાં સૌથી મોટા 30,000 મેગાવોટની ક્ષમતા ધરાવતા હાઇબ્રિડ એનર્જી પાર્કનું પણ વર્ચ્યુઅલ ભૂમિપૂજન આજે થવાનું છે. આ હાઇબ્રિડ એનર્જી પાર્ક જે દુનિયાના સૌથી મોટા એનર્જી પાર્ક છે તેમાં હવે એની ગણના થવા જઈ રહી છે, ત્યારે આ પાર્ક વિશે પણ વિસ્તારથી જરા જાણવા માંગીશું. બિલકુલ, આ પાર્ક છે સોલાર અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે સૌથી મોટો આ જે એનર્જી પાર્ક છે તે માનવામાં આવે છે અને તેનું પણ જે શિલાન્યાસ થવાનો છે. આ જ રીતે વાત કરવામાં આવે તો જે ખારા પાણીને મીઠા પાણીમાં બદલવાનો છે આ પ્રોજેક્ટ છે એ પણ સૌથી મહત્વનો પ્રોજેક્ટ છે માનવામાં આવે છે. એટલે સરહદ ડેરીનો પ્લાન્ટ છે તે પણ, એટલે કે જે અત્યાર સુધી જે કચ્છની ધરતી હતી તેને આ વિકાસ માટે જે અલગ અલગ પ્રોજેક્ટ કાપવામાં આવ્યા હતા, પરંતુ આ 3 પ્રોજેક્ટ છે અને જ્યારે આ સાકાર થશે, જ્યારે આ પૂર્ણ થશે ત્યારે કદાચ કચ્છ વિસ્તાર છે તેની અલગ જ ઓળખ હશે અને જે વર્ષોથી ક્યાંક ને ક્યાંક આ જ વસ્તુઓ ઉપર જે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું કચ્છના વિકાસને લઈ, ભૂકંપ બાદ કચ્છના વિકાસને લઈ અને તેનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું, તેના ડેવલપમેન્ટનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હતું. આપણી સાથે અહીંના સ્થાનિક રિપોર્ટર મેહુલભાઈ પણ છે. મેહુલભાઈ, શું કહેશો જે રીતના પીએમની આજે મુલાકાત છે, ખાસ કરીને મહત્વના 3 પ્રોજેક્ટ કચ્છ માટે કેટલા મહત્વના? જી, ખાસ કરીને જો વાત કરીએ તો કચ્છમાં પાણીની સમસ્યા રહેતી હોય છે. જે ડિસેલિનેશન પ્લાન્ટ છે તેના થકી છે તે માંડવી તાલુકા, મુન્દ્રા તાલુકાના જે 300 જેટલા ગામડાઓ છે તેને સીધું જ પાણી મળશે અને જે નર્મદાથી પાણી મંગાવવામાં આવતું હોય છે તે નહીં મંગાવવું પડે અને સ્થાનિક જ પાણી મળી રહેશે. તો સૌર ઉર્જાની જો વાત કરીએ તો વિશ્વનો સૌથી મોટો પ્લાન્ટ બની રહ્યો છે. તેના થકી કચ્છમાં ઇન્ડસ્ટ્રીયલ જે છે તે વધારો થશે, લોકોને રોજગારી પણ એનામાં મળશે. અને જે દૂધ ઉત્પાદનની જો વાત કરીએ તો ખાસ કરીને પેકેજિંગ માટે એ બહાર જતું હોય છે તેની જગ્યાએ સ્થાનિક જ બધું થઈ શકશે. એટલે ચોક્કસથી કહી શકાય કે કચ્છના વિકાસ માટે આ મહત્વના 3 પ્રોજેક્ટ છે. બિલકુલ, જે રીતના વાત કરવામાં આવે તો 3 મહત્વના પ્રોજેક્ટ છે અને તેનું આજે ભૂમિપૂજન શિલાન્યાસ થશે ને જ્યારે આ સાકાર થશે ત્યારે કચ્છ છે તેની અલગ ઓળખ પણ ઊભી થશે. આ જ રીતે વાત કરવામાં આવે તો જે 3 પ્રોજેક્ટ છે, દૂધનો જે સરહદ ડેરી છે, અહીંના જ જે પશુપાલકો છે તેને બિલકુલ હવે ફાયદો થશે આગામી દિવસોમાં. અને જે રીતના સોલાર પ્લાન્ટ છે તે પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પણ ટેકનોલોજીનો ઉપયોગ થશે અને ખાસ કરીને નવા જે બહારથી જે ઉદ્યોગો આવતા હોય છે તેને પણ વેગ મળશે. એટલે ક્યાંક ને ક્યાંક તમામ જે પ્રોજેક્ટો છે તેને લઈ અને સૌની નજર કચ્છ ઉપર છે અને જે રીતના ભૂકંપ બાદ કચ્છ ડેવલપમેન્ટ થયું છે તેમાં વધુ જે ડેવલપમેન્ટ છે તે આ 3 પ્રોજેક્ટ કરશે અને આગામી દિવસોમાં જે કચ્છ છે તેની નવી ઓળખ ઊભી કરશે. જી હરીન, આભાર માહિતી આપવા માટે. તો થોડી જ વારમાં હવે પીએમ મોદી ધોરડો ખાતે પહોંચી રહ્યા છે. ભુજ એરપોર્ટ પર તેમનું આગમન થઈ ચૂક્યું છે. થોડી જ વારમાં એટલે કે 10 થી 15 મિનિટના ગાળામાં જ તેઓ હવે ધોરડો ખાતે પહોંચવાના છે. મોટી સંખ્યામાં જે આગેવાનો છે તેઓ હાલ ધોરડો ખાતે આવી પહોંચ્યા છે અને પંજાબના કેટલાક એવા ખેડૂતો કે જેઓ વર્ષોથી કચ્છમાં ખેતી કરે છે તેઓ પણ અહીંયા છે અને પીએમ આવા ખેડૂતો સાથે વાતચીત પણ કરવાના છે.
તો અલગ અલગ તસવીરો જે આવી રહી છે, પીએમ આજે કચ્છના માંડવી ખાતે ડિસેલિનેશન પ્લાન્ટ અને વિશ્વના સૌથી વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કનું કચ્છના ટેન્ટ સિટી ધોરડોથી આજે બપોરે લગભગ 2 કલાકની આસપાસ ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ અવસરે ઉપસ્થિત રહેવાના છે. દરિયાના પાણીને મીઠા બનાવવાના કચ્છના ગુંદિયાળી સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં જે આવેલા છે 4 ડિસેલિનેશન પ્લાન્ટ, જેનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન થવાનું છે. કચ્છના સરહદે મોટા રણમાં સૌર ઉર્જા અને પવનચક્કીથી ઊભા થનારા વિશ્વના સૌથી મોટા 30,000 મેગાવોટની ક્ષમતાના હાઇબ્રિડ એનર્જી પાર્કનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે. તો કચ્છમાં અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયાએ ખેડૂતો સાથે પણ આ અંગે વાતચીત કરી હતી. વડાપ્રધાન કચ્છની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે સરહદીય વિસ્તારમાં જે વસતા શીખ પંજાબી ખેડૂતો છે તેઓ તેમને મળવા માટે આમંત્રિત કર્યા છે. અને આપ દ્રશ્યોમાં જે રીતે જોઈ શકો છો કે જે ખેડૂતો છે તેઓ પણ અહીં આવ્યા છે. ખાસ કરીને જે રીતના છેલ્લા 20 દિવસથી દિલ્હી બોર્ડર ઉપર પંજાબના ખેડૂતો છે તેના દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે બીજી તરફ જ્યારે વડાપ્રધાન કચ્છની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે એક અલગ સંદેશો જે છે તે અહીંથી દિલ્હી સુધી પહોંચશે અને તેવા પ્રયત્નો પણ થઈ રહ્યા છે. અલગ અલગ મુદ્દાઓને લઈને વાતચીત થશે. જે રીતે ગઈકાલે પીએમ દ્વારા ટ્વીટ પણ કરવામાં આવ્યું હતું અને તેમાં કૃષિ ક્ષેત્રનો પણ આ વિસ્તારનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એટલે મહત્વનું છે કે જે વડાપ્રધાન 5 દિવસની તેમની જે 5 કલાકની તેમની જે મુલાકાત છે ને તે દરમિયાન સૌથી મહત્વનો મુદ્દો છે તે ખેડૂતોનો બની રહેશે. જે રીતના પંજાબી ખેડૂતો સરહદી વિસ્તારમાં તેમનો ખૂબ મહત્વનો ફાળો રહ્યો છે અને ભારત પાકિસ્તાનના યુદ્ધ બાદ જે ખેડૂતો છે, જે આ પરિવારો છે તેઓ અહીં બોર્ડર ઉપર આવીને વસ્યા હતા અને જે આ ખેડૂતો છે તેઓ વડાપ્રધાન સાથે મુલાકાત કરશે, વાતચીત કરશે અને તે દરમિયાન તેમને એક ગિફ્ટ પણ આપશે. જે ખેડૂતોએ પોતાના જે ફસલમાંથી એટલે કે તેમના જે પાકમાંથી બનાવેલી એક સરસ મજાની ગિફ્ટ છે તેઓ પણ આપશે. પરંતુ મહત્વની વાત એ છે કે તેમની જે મુલાકાત છે તે બિલકુલ એક મહત્વનો મુદ્દો છે આજ માટે બની રહેશે. કેમેરા પર્સન નવનીત લશ્કરી સાથે હરીન માત્રાવાડિયા, ન્યૂઝ 18 ગુજરાત. તો સફેદ રણની પણ મુલાકાત લેવાના છે પ્રધાનમંત્રી. સફેદ રણમાં સનસેટ પોઈન્ટ પર સૂર્યાસ્ત નિહાળશે. પીએમ મોદી સફેદ રણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળશે, જેમાં ઓસમાણ મીર અને ગીતા રબારી મારી માતૃભૂમિ થીમ પર પરફોર્મન્સ આપશે. સાંજે 7 કલાકે પીએમ મોદી ધોરડોથી રવાના થઈ જશે. 3 बड़े प्रोजेक्ट का भूमि पूजन करने के बाद पीएम नरेंद्र मोदी शाम को तकरीबन 5 से 5:30 के बीच इसी इलाके में, ये इलाका जो है वो सफ़ेद रण जिसको कहते हैं, वहाँ पर आएंगे. बेहद खूबसूरत तस्वीरें और इसी ये सफ़ेद रण के पोटेंशियल को प्रधानमंत्री नरेंद्र मोदी जब गुजरात के मुख्यमंत्री के तौर पे थे 2006 में, तब उन्होंने समझा था और इस रणोत्सव के नाम पर जब उन्होंने प्रोजेक्ट लॉन्च किया तो उसको एक अंतर्राष्ट्रीय स्तर पर पहचान दिलाने की कोशिश, और आज रणोत्सव एक इंटरनेशनल डेस्टिनेशन के तौर पे इसको जाना जाता है. बेहद खूबसूरत सफ़ेद सी चादर बिछी हो उस तरीके से तस्वीरें यहाँ दिख रही है. बिल्कुल बेहद खुशनुमा एटमॉस्फेयर भी है, यहाँ पर ठंड है और साथ ही में इतना खूबसूरत सफ़ेद चादर सी जैसी पूरी नमक पानी पर ऊपर दिख रहा है और बेहद खूबसूरत ये तस्वीरें यहाँ पर दिख रही है. और उसके साथ यहाँ पर पीएम मोदी शाम को तकरीबन 5:30 के आसपास यहाँ पर पहुँचेंगे. ये सामने एक मंच भी बनाया गया है मेरे, और देख सकते राइट साइड की ओर आप देख रहे हैं, जहाँ पर प्रधानमंत्री नरेंद्र मोदी यहाँ पर शिरकत करेंगे. एक कल्चरल इवेंट यहाँ पर रखी गई है और कल्चरल इवेंट को अटेंड करने के बाद सामने जो सनसेट पॉइंट दिख रहा है वहाँ पर भी पीएम मोदी जाएंगे. तो कुल मिलाकर कहें तो ये एक बेहद पीएम मोदी के नज़दीक जो प्रोजेक्ट रहे उसमें से रणोत्सव कच्छ का वो उनके बेहद करीब प्रोजेक्ट में से एक है, उनके जो ड्रीम प्रोजेक्ट में से भी एक. और हर बार इसकी वो चिंता भी जाहिर करते हैं कि कैसे ये पूरा रणोत्सव, चूँकि विंटर जैसे सेशन शुरू होता है तो फरवरी तक ये यहाँ पर रणोत्सव आयोजित किया जाता है. तो पीएम मोदी भी आज जब आएंगे तो रणोत्सव का जो खास शाम का जो वक्त है वो उनके लिए उन्होंने अपना वक्त है वो उन्होंने स्पेयर किया है और तकरीबन 5 साढ़े 5 के आसपास यहाँ पर आएंगे. तो तकरीबन 6 सवा 6 बजे तक यहाँ पर आएंगे. उसके बाद यहाँ से बूझ होकर दिल्ली के लिए रवाना होंगे. कैमरामैन कुमार सिंह के साथ जनक दवे, न्यूज़ 18 इंडिया, धोरडो, कच्छ. વેલકમ બેક. સીધા જ આપણે લઈ જઈશું ધોરડો, જ્યાં પીએમ હાલ ધોરડો ખાતે આવી પહોંચ્યા છે. હેલિકોપ્ટર
પર સવાર થઈ પીએમ મોદી ભુજથી સીધા ધોરડો આવી પહોંચ્યા છે અને પીએમનું ધોરડોમાં સ્વાગત પણ કરવામાં આવનાર છે। મોટી સંખ્યામાં અહીંયા લોકો પણ પહોંચ્યા છે। તો કચ્છમાં 3 ભેટ આજે પીએમના હસ્તે મળવા જઈ રહી છે। હાલ સીધી તસવીરો મેં આપને બતાવી રહ્યા છીએ। ભુજથી હેલિકોપ્ટર મારફતે પીએમ મોદી ધોરડો ખાતે આવી પહોંચ્યા છે। હવે અહીંયા જે કાર્યક્રમ છે તેમનો સત્તાવાર કાર્યક્રમ એ શરૂ થઈ ચૂક્યો છે। પીએમ નરેન્દ્ર મોદી ધોરડો પહોંચી ગયા છે। અહીંયા કુલ 3 અલગ અલગ પ્રોજેક્ટ છે જે 3 અલગ અલગ ભેટ આપવાની છે કચ્છને એ આપવાના છે। ખાસ તો તેમના અલગ અલગ કાર્યક્રમો છે તેની જો વાત કરીએ તો માંડવી ખાતે ડિસેલિનેશન પ્લાન્ટ, વિશ્વના સૌથી વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કનું કચ્છના ટેન્ટ સિટી ધોરડોથી તેઓ ખાતમુહૂર્ત કરવાના છે। અને સીએમ વિજય રૂપાણી અને નાયબ સીએમ નીતિન પટેલ પણ અહીંયા ઉપસ્થિત છે। દરિયાના પાણીને મીઠા બનાવવાના કચ્છના ગુંદિયાળી સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ જે વિસ્તારો છે એમાં પ્લાન્ટનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરવાના છે। કચ્છ સરહદે મોટા રણમાં સૌર ઉર્જા અને પવનચક્કીથી ઊભા થનારા વિશ્વના સૌથી મોટા 30,000 મેગાવોટની ક્ષમતાના હાઇબ્રિડ એનર્જી પાર્કનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન પણ કરશે। તો હાલ સીધી તસવીરો આપ જોઈ રહ્યા છો ધોરડોથી કે જ્યાં હેલિકોપ્ટરથી પીએમ નરેન્દ્ર મોદી પહોંચી ગયા છે અને હાલ તેમના સ્વાગત માટે તમામ તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે। હરીન માત્રાવાડિયા ધોરડોથી અમારી સાથે જોડાયા છે। હરીન, પીએમનું આગમન થઈ ચૂક્યું છે ધોરડોમાં, હાલ કયા પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ત્યાં? ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો પીએમનું આગમન છે, વડાપ્રધાનનું આગમન છે તે ધોરડો હેલિપેડ ખાતે થઈ ચૂક્યું છે। ભુજથી તેઓ અહીં ધોરડો પહોંચ્યા હતા, ધોરડો હેલિપેડ, અને મુખ્યમંત્રી સહિતના નેતાઓ છે તેમને ત્યાં તેમના સ્વાગત માટે, તેમને આવકારવા માટે ગયા હતા। તેઓ જે હેલિપેડ થી સીધા તેમના માટે જે રજવાડી ટેન્ટ બનાવવામાં આવ્યો છે ત્યાં પહોંચશે અને ત્યાં છે અલગ અલગ જે ખેડૂતો છે, ખાસ કરીને શીખ ખેડૂતો છે તેમની સાથે પણ વાતચીત કરશે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે વાતચીતનો દોર પતાવીને તેઓ સ્ટેજ કાર્યક્રમ જશે ને ત્યાંથી અલગ અલગ જે પ્લાન્ટ છે, અલગ અલગ જે પ્રોજેક્ટ છે તેમનું ખાતમુહૂર્ત અને શિલાન્યાસ કરશે। ત્યાંથી વડાપ્રધાન છે તેઓ જે વ્હાઇટ રણમાં જશે અને ત્યાં વ્હાઇટ રણની મુલાકાત લેશે। બાજુમાં કલ્ચરલ પ્રોગ્રામ છે તેમાં પણ હાજરી આપશે ને 5 કલાકની તેમની જે મુલાકાત છે તેમાં અલગ અલગ કાર્યક્રમો છે તે આ રીતના રહેશે। હરીન, બીજા કયા કયા મહાનુભાવો પણ આ કાર્યક્રમમાં સામેલ થઈ રહ્યા છે? ચોક્કસ જે રીતના વાત કરવામાં આવે તો તમામ જે નેતાઓ છે તેઓ અહીં પહોંચી ચુક્યા હતા અને ખાસ કરીને જે મુખ્યમંત્રી સહિતના જે નેતાઓ છે તેઓ પણ આવી પહોંચ્યા છે, તેમની સાથે છે। બીજી તરફ ક્યાંક ને ક્યાંક જે અલગ અલગ સંગઠનો, ખેડૂત સંગઠનો છે, એટલે કે અલગ અલગ જે વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતો છે તેઓ પણ આવી પહોંચ્યા છે। તેમની સાથે પીએમ છે વાતચીત કરશે અને જે એક આખું ક્લસ્ટર ઊભું કરવામાં આવ્યું છે, રજવાડી ટેન્ટ પણ એક ઊભો કરવામાં આવ્યો છે, તેમાં જે હેલિપેડથી સીધા જી હરીન, આભાર માહિતી આપવા માટે। તો પીએમ મોદી ધોરડો ખાતે આવી પહોંચ્યા છે। તેમની સાથે સીએમ રૂપાણી, ઉર્જા મંત્રી સૌરભ પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રવાસન મંત્રી જવાહર ચાવડા, રાજ્યમંત્રી વાસણભાઈ આહિર સહિતના મંત્રીઓ, અધિકારીઓ પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। જ્યારે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા ગુંદિયાળી ગામે પાણી પુરવઠા વિભાગના ડિસેલિનેશન પ્લાન્ટના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે। જ્યારે પશુપાલન રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ અંજાર તાલુકાના ચાંદ્રાણી ગામે સરહદ ડેરીના મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટના વર્ચ્યુઅલ ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજરી આપશે। અમદાવાદના બોપલમાં છેડતીનો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો। બ્યુટી પાર્લર ચલાવતી મહિલા સાથે છેડતી થઈ। મહિલાના વેશમાં આવ્યા હતા પુરુષો અને સીસીટીવીમાં આ લોકો પણ કેદ થયા છે। આખી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે મહિલાના વેશમાં એક બ્યુટી પાર્લરમાં કેટલાક પુરુષો આવી ચઢ્યા અને બ્યુટી પાર્લર ચલાવતી મહિલા સાથે છેડતી કરવાનો પ્રયાસ કર્યો। સીસીટીવીમાં આખી આ ઘટના કેદ થઈ ગઈ છે। જોઈ શકાય છે કે જે વ્યક્તિ છે, જે જોઈ શકાય છે એ કોઈ મહિલા નથી પરંતુ પુરુષ છે, જે મહિલાના વેશ ધારણ કરીને બ્યુટી પાર્લરમાં આવ્યો। આ ઘટના અમદાવાદના બોપલ વિસ્તારમાં બની। ત્રણ વાગે લેડીઝ કપડાં પહેરીને જેન્ટ્સ આવી ગયો હતો અને મારા પાર્લરમાં આવીને મને હિન્દીમાં બોલતો હતો અને મને કીધું કે મેરા એક કામ કરો। તો મને એવું લાગ્યું કે આ જેન્ટ્સ છે એટલે અવાજ ઉપરથી, એટલે મેં કીધું આપણે બહાર જઈને વાત કરીએ, તું જે પણ હોય તો હું એટલું બોલવા ગઈ ને એટલે મારું મોઢું દાબી દીધું અને મારી પાસે દુપટ્ટો હતો, એ દુપટ્ટાથી મારો હાથ બાંધવાની કોશિશ કરી તો મેં લાત મારી અને
હું બહાર નીકળી ગઈ ને એ અંદર હતો. પછી મારી પાછળ એ બહાર નીકળી અને જતો રહ્યો, પણ હું ગભરાઈ ગઈ હતી એટલે હું કંઈ બહાર નીકળીને બૂમાઈ ના પાડી શકી અને બોલી ના શકી. એને વ્હાઇટ કલરની કુર્તી પહેરી હતી ને બ્લેક પ્લાઝો પહેર્યો હતો, માથે દુપટ્ટો બાંધ્યો હતો, માસ્ક બાંધ્યું હતું, હાથમાં મોજા પહેર્યા હતા, પગમાં મોજા પહેર્યા હતા. અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા થઈ. પેન્સિલ્વેનિયામાં મહેસાણાના યુવકની હત્યા થઈ. કડીના અશોક પટેલની ગોળી મારીને હત્યા કરવામાં આવી. સ્ટોર બંધ કરતી વખતે લૂંટારુઓએ ગોળી મારી હતી. છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં રહેતા હતા. પેન્સિલ્વેનિયામાં મહેસાણાના એક યુવકની હત્યા કરી દેવાઈ. કડીના અશોક પટેલની ગોળી મારીને હત્યા કરી દેવાઈ. સ્ટોર બંધ કરતી વખતે કેટલાક લૂંટારુઓ ત્યાં આવી પહોંચ્યા અને બંદૂકની ગોળી મારી તેમની હત્યા કરી દીધી. છેલ્લા 8 વર્ષથી તેઓ અમેરિકામાં સ્થાયી હતા. અમદાવાદમાં ઇન્ટર્ન ડોક્ટરોની હડતાળનો જે મામલો હતો, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પણ હવે તેમની વહારે આવ્યું છે. ઇન્ટર્ન ડોક્ટરોની વહારે આવ્યું છે આઈએમએ લખ્યો છે નીતિન પટેલને પત્ર અને ઇન્ટર્ન ડોક્ટરોની રજૂઆત યોગ્ય હોવાની તેમણે આ પત્રમાં રજૂઆત કરી. આ ન્યાયિક અને યોગ્ય માગણી ગણાવી. સંતોષકારક ઉકેલ લાવવા માટે સરકારને રજૂઆત કરવામાં આવી છે. રાજકોટમાં ઇન્ટર્ન ડોક્ટરોની હડતાળ બીજા દિવસે યથાવત છે. રાજકોટની સરકારી હોસ્પિટલમાં 170 ડોક્ટરોની હડતાળ હાલ યથાવત છે. પીડીયુ મેડિકલ કોલેજ પાસે ઇન્ટર્ન ડોક્ટરોએ દેખાવો યોજ્યા. ડોક્ટરો પોતાની અલગ અલગ માંગણીઓ પર હજુ પણ અડગ છે. તો રાજ્યના ઇન્ટર્ન તબીબો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. હડતાળનો આજે બીજો દિવસ છે. અંદાજે 2000 જેટલા ઇન્ટર્ન તબીબો સરકાર સામે લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યા છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલ તરફથી સંતોષકારક જવાબ ન મળતા હડતાળ યથાવત રાખવાનો નિર્ણય તેમણે લીધો છે. ઇન્ટર્ન તબીબો 3 માંગણીઓ સાથે ગઈકાલથી હડતાળ પર છે. સ્ટાઇપેન્ડમાં વધારો, કોવિડ ડ્યુટી બદલ ઇન્સેન્ટિવ અને બોન્ડ મુક્તિની ઇન્ટર્ન તબીબોની માંગણી છે. સરકારી GMERS અને સુરતમાં આવેલી સ્મીમેર હોસ્પિટલના તબીબોનું હડતાળને સમર્થન મળ્યું છે. અમદાવાદની સરકારી હોસ્પિટલના જે ઇન્ટર્ન તબીબો જે છે કે જે સ્ટાઇપન્ડ વધારાની માંગ સાથે જે ગઈકાલથી હડતાળ પર હતા અને આજે હડતાળનો બીજો દિવસ છે. જો કે તબીબો જે છે કે પોતાની માંગ પર અડગ છે. જે પ્રકારે સરકાર દ્વારા જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે જે તેઓની જે માંગણી જે છે અયોગ્ય છે અને તેઓની હાજરી જે છે તે ગેરહાજરી પૂરવામાં આવે જો તેઓ ફરજ પર હાજર ના રહે, તેમ છતાં જે છે તે જે તબીબો જે છે તે લડી લેવાના મૂડમાં છે. શું કહેશો, જે પ્રકારે સરકાર દ્વારા તમારી હડતાળને તોડવાનો પણ પ્રયાસ કરાયો, દબાવવાનો પણ પ્રયાસ કર્યો? સૌથી પહેલાં તો આ વસ્તુનેથી ઘણું દુઃખ થયું છે. અમે લોકો એમના જ ગવર્મેન્ટ અંડર આવતા ઇન્ટર્ન તબીબો છીએ. અમે લોકો આટલા ટાઈમથી સેવાઓ આપી છે અને હજી પણ આપવા માંગીએ છીએ. પરંતુ સેવા જે આપતા હોય કોરોનાની અંદર જીવના જોખમે, તમે કોરોના વોરિયર્સ કહો છો, એને ઇન્સેન્ટિવ એટલે કે પ્રોત્સાહન સ્વરૂપે આપવામાં આવે કોઈ પણ રકમ, કોઈ પણ સ્ટાફ હોય કોરોનાનો, અને અમને હજુ સુધી મળ્યો નથી અને આપવાની પણ ના પાડે છે. વારંવાર શાંતિથી રજૂઆત કર્યા છતાં પણ. અને એટલે અમે છેલ્લા કદમે, અમારે હવે ખાલી 2 જ મહિના બાકી છે અને એટલે હવે છેલ્લા કદમ સ્વરૂપે અમારે આ પગલું લેવું પડ્યું છે. રાજકોટના ગામોમાં સિંહોની લટાર જોવા મળી. સિંહોની લટારનો એક વિડીયો વાયરલ થયો છે. રાજપીપળા ગામની સીમમાં સિંહો એક પછી એક જોવા મળ્યા. 2 સિંહ દેખાયા છે. વન વિભાગની 3 ટીમ હાલ કામે લાગી છે. કર્ણાટક વિધાનસભામાં વિપક્ષે હોબાળો મચાવ્યો. કોંગ્રેસના MLC દ્વારા ધક્કામુક્કી કરવામાં આવી. ગૌરક્ષક બિલ પર ચર્ચા દરમિયાન હોબાળો મચી ગયો હતો. તો કર્ણાટક વિધાનસભામાં વિપક્ષોએ હોબાળો મચાવ્યો. કોંગ્રેસના MLC દ્વારા ધક્કામુક્કી કરવામાં આવી. ગૌરક્ષક બિલ પર ચર્ચા દરમિયાન આ હોબાળો મચી ગયો હતો, જેના દ્રશ્યો સામે આવ્યા છે. આપ જોઈ શકો છો કે ગૌરક્ષક બિલ પર જે ચર્ચા ચાલુ હતી એ દરમિયાન કઈ રીતે હોબાળો મચી ગયો અને ત્યારબાદ ધક્કામુક્કી અને મારામારી સુધી આ મામલો પહોંચી ગયો હતો. ધક્કામુક્કી પણ થઈ. કોંગ્રેસના MLC દ્વારા ધક્કામુક્કી કરવામાં આવી. ગૌરક્ષક બિલ પર ચર્ચા દરમિયાન હોબાળો મચી ગયો.
મુંબઈ આરપીએફ દ્વારા રેલવે સ્ટેશન પર માતા અને બાળકીને બચાવવાની સરાહનીય કામગીરી કરવામાં આવી. મુંબઈ આરપીએફની પ્રશંસનીય અને હિંમતભરી કામગીરીથી માતાથી છૂટી થયેલી બાળકી માતાને ફરીથી મળી ગઈ. ગઈકાલે મુંબઈ કોલોનીના સંતોષનગરમાં રહેતી રિજવાન સફદ ખાન નામની મહિલા પોતાની 6 વર્ષની બાળકી સાથે મુંબઈ દવા લેવા માટે આવી હતી. મહિલાએ પોતાના 6 વર્ષની બાળકીને ટ્રેનમાં ચઢાવી. તે જ સમયે ટ્રેન શરૂ થઈ જતા એ ગભરાઈ ગઈ અને ચાલતી ટ્રેનમાં ચઢવા ગઈ અને સંતુલન ગુમાવી બેસી. તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે પડવા જતી હતી. જોકે અચાનક એમએસએફ શાહરૂખ શેખે ત્યાં દોડી જઈને મહિલાને બચાવી લીધી. બીજી તરફ માતા સાથે બનેલી ઘટના જોઈ 6 વર્ષની બાળકી જોરથી રડવા લાગી અને માતા સાથે જવા ટ્રેનમાંથી કૂદવા જઈ રહી હતી અને એ વખતે એલસીટી અનુરાધા ચાલતી ટ્રેનમાં ચડી ગયા અને બાળકીને સમજાવટપૂર્વક કોઈ પણ પગલું ભરતા પહેલા બચાવી લીધી. આ મુંબઈ આરપીએફની કામગીરીથી માતા અને બાળકી બંનેના જીવ બચાવવા સાથે બંનેનું ફરીથી મિલન પણ કરાવી આપ્યું. સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે. હાલ રોકાઈ